ગુડ મોર્નિંગ. હું છું કેવલનાથજી ને તમારું સ્વાગત કરું છું આપણા એક ન્યૂ બ્લોગ વિડીયોની અંદર. બાકી આજે છે 10 ડી કન્ટિન્યુ બ્લોગ ચેલેન્જ ડે 9. ચેલેન્જનો એક દિવસ રહ્યો છે, ચેલેન્જ કમ્પ્લીટ થવા આવ્યો છે. તમારા ભાઈ ચેલેન્જ કમ્પ્લીટ કર્યો પણ વ્યૂ હચોડા આવતા નથી. હજી સબસ્ક્રાઈબર એક બી નહીં હોય તો 10 દી કન્ટિન્યુ બ્લોગ બનાવ્યા તો કાંઈ થયું જ નહીં. તો કાંઈક કરો યાર, આમ તો ડીમોટિવેટ થઈ જશું. તો હવે જોઈએ, બ્લોગ બનાવશું, તમે સપોર્ટ કરો થોડોક. તો વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બની રહ્યો. આજ તો આઈટીએ જવાનું છે, તો પેલા અત્યારમાં નાસ્તો કરી લઈએ, એકાદી ભાખરી ખાઈ લઈએ અને પછી નીકળીએ આઈટીએ બાજુ. ગરમ ઘી વાળી ભાખરી ચા, તો ચાલો જલ્દીથી ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે આઈટીઆઈ આવી ગયા છીએ. એટલા દિવસ પછી, દિવાળી પછી, આપણે દેવ દિવાળી હોત વહી ગઈ અને પછી ઠેક આવ્યા. તો હવે આજ તો કોને ખબર શું થાય, ખીચા છે કદાચ. તો કાંઈ વાંધો નહીં, ચાલો અંદર જઈએ, પછી એવું લાગે ત્યાં શૂટ કરશું. બાકી રિસેસમાં તમને મળો. પહોંચી ગયા છે આપણા આઈટીએ, તો ચાલો અંદર ક્લાસમાં જઈએ, પછી તમને દેખાડું. ઓહો, દેવ દિવાળીની મસ્ત મજાની રંગોળી કરેલી છે, મોટી જબર. આઈટીઆઈ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા. ના છે આપણો કલેજો, આઈટીઆઈ કલેજો. તમે ઓળખતા રહેશો, પહેલાના બ્લોગમાં હશે. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બની રહે. વાગવામાં એવું છે કે થઈ ગયા છે 5 અને આઈટીઆઈ થી ઘરે આવી ગયા છે. ને ઘરે આવી ગયો તો હું 4 વાગે આવીને ડાયરેક્ટ એટલી ભૂખ લાગી હતી ને કે ડાયરેક્ટ જમવા જ બેસી ગયો. વ્લોગ શૂટ કરવાનું હોવ ભૂલાઈ જ ગયો. લાવીને ડાયરેક્ટ જમી લીધું, શાક ગરમ કર્યું, રોટલી ઓલી છેસ ગરમ કરી, અને પછી ડાયરેક્ટ ખાઈ જ લીધું. અને અત્યારે વાગ્યા છે 5. હમણાં આલોકનો ફોન આવશે અને ઘરે જવાનું છે. હમણાં બહુ પ્રોબ્લેમ હાલે છે ભાઈ લાઈફમાં. એ તો કાંઈ વાંધો નહીં, ચાલો તમારા માટે મસ્ત વ્લોગ બનાવતા રહીશું. આજના વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારા પપ્પા એટલું બધું શાકભાજી ને સાબુન પછી આ શેમ્પુ ને એવું બધું લઈ આવ્યા છે. અને આપણી આટલું સ્પેશિયલ આપણી ફેવરેટ વસ્તુ જામફળ, અમારું ફેવરેટ ફ્રૂટ છે. તો ચાલો સારું એવું ખાઈ, ડાયરેક્ટ મોઢું મારવાનું હોય. તો ચાલો ખાવા મળી. આમ થતું હોય છે અચાનક તમારો ભાઈ ક્યાં આવી ગયો, જો આના ઘરે આવી ગયો, વ્લોગ એડિટ કરે છે. કેમ છે? સારું તો વાંધો નહીં. ત્યાં લગી હતું પછી બગડી ગઈ. મગર ફ્રન્ટ કેમેરામાં ઉતરતો લાગે વ્લોગ. હું એલા તો અમારો ફ્રન્ટ કેમેરો આઈફોન નો છે. વાળ કેવા લાગે કોમેન્ટ કરી નાખો. માણસોના પ્રમોશન ન હોય તો કાંઈ વાંધો નહીં, ચાલો આમ ફેરાઈ દો. લાખ 2 લાખ વ્યૂ તો એમ કરે છે કે અમે પ્રમોશન ન કરીએ. તો પછી કાયદેસર આવે છે ને, દરરોજના 18 લાખ. જામ જતા વ્યૂ જો થોડાક વારા ઘડી આમ કરો. હું જોતો હોય બ્લોગ આમ કરી રાખે કેવલો મેં ગાના શું છે વાળમાં અંદર ડેટકો કરી ગયો લાગે. વાયરલ ગીરી આની ભાઈ ને, એટલે જે કઈ દુઃખ હોય ને બધું ભૂલાઈ જાય. એટલે એવું તો કઈ નથી, પણ હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. 1 મિનિટની ક્લિપ થઈ ગઈ છે. મિનિટો સાપો છો તમે ખોટી. આ બ્લોગર નથી, આ મિનિટિયા છે સાપા વાળા. તો હાલો ઘરે જઈને દાળ ભાત ખાઈને હોઈ જાઓ. વાગી ગયા છે 8:47, અલા 48. નાખી છે બટાટાની ચિપ્સ, અને ચાલો થોડીક થઈ જાય એટલે ખાઈ લેવું. આજે આલોક ને ત્યાં બટાટાની ચિપ્સ બનાવતા હતા, મમ્મી આપણે ગયા હતા ને તઈ. તમે તો ચાલો આપણે હોત બનાવી નાખીએ. મને મન થઈ ગયું, પછી છે ને આપણે બનાવી નાખી. તો ચાલો ખાવા ટાણે હું તમને મળું. મારો ભાઈ કેવલનાથજી પહોંચે. હા, આલોક ને ત્યાં ગયા હતા તો એના મમ્મી એટલે આપણા માસી મમ્મી જે કહેવાય ચિપ્સ બનાવતા હતા આલોક માટે. તે મેં તો મને મન થઈ ગયું, ત્યાંથી થોડીક રેસીપી જાણી. આપણને આવડતું જ હતું, કારણ કે પહેલાના બ્લોગમાં તમે જોયું છે હું બનાવતો. એટલે કાંઈ વાંધો નહીં, અત્યારે ચિપ્સ ખાવાનું મન થયું હતું તો બનાવી લીધી છે. અને આપણી 10 દીની ચેલેન્જ ડન થવા આવી છે. 1-2 દી રહ્યા છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હું તમને દેખાડું કેવી ચિપ્સ બનાવી છે. મસ્ત મજાની લાળું પડે છે, એટલે હવે જોવાતું નથી. ચેક કરો, ચિપ્સ ને સોસ
સોસ છે આ કંપનીનો, જે હોય માહી, હા માહીનો. ને ચિપ્સ બનાવી દીધી છે ને મસ્ત મજાની, ને ઓલું મસાલો પણ બધો લગાડી દીધો છે, હળદર, મીઠું, પછી સ્પાઈસી બુસ્ટર. હા એ સ્પાઈસી બુસ્ટર બીજું કઈ નહીં, મેગીનો મસાલો જ તે. ઈ મરચું મીઠું બધું લગાડી દીધું. હવે મને લાડુ પડે, હું વધારે નથી બોલતો, તો ચાલો ખાવામાં ફોકસ કરીએ. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी